કામરેજ તાલુકામાં ખોલવડ પાસે તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીને લઈને બંધ કરવામાં આવનાર છે, જે સંદર્ભે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ આજે સ્થળની મુલાકાત લીધી અને પ્લેટનું નિરીક્ષણ કરી બ્રિજ બંધ કરવા સૂચના આપી. ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે. હાલ સુરતના કીમથી પલસાણાના એના ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. સુરત જિલ્લામાં શહેર અને જિલ્લામાં સમાવેશ જેટલા પણ બ્રિજેસ છે એની બધી જ ટેકનિકલ ટીમો દ્વારા અનેક તપાસણી કરવામાં પણ આવે છે અને જ્યાં જ્યાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની કાલે સ્પષ્ટ સૂચના છે કે જે પણ જગ્યા ઉપર આપણને એવું લાગે કે કોઈ જગ્યા ઉપર ટ્રાફિક બંધ કરવાની જરૂર છે કે કોઈ જગ્યા ઉપર મરામત કે એવું લાગતું હોય તો અમે આજે બધા જ અધિકારીઓ સાથે એક ડિટેલમાં મિટિંગ કરી છે અને અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે ટીમો બનાવી છે. એ ટીમો આવનારા 2 દિવસમાં એટલે આજથી સ્ટાર્ટ કરીને 2 દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે તકલીફ જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું, રિપેરિંગ કરશું અને જ્યાર સુધી આપણે સેટિસ્ફાય નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે એક બધી કામગીરી કરવાના છે.